જય માતાજીને જય શ્રી કૃષ્ણ બધાને શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે તેવી અડદિયા પાકની રેસીપી. તેને બનાવવા માટે આપણે એક વાસણની અંદર મોળો માવો લેવાનો છે. તેને આપણે સારી રીતે શેકી લેવાનો છે, આ રીતે ઘી છૂટું પડે ત્યાં સુધી. હવે તે જ વાસણની અંદર ઘી લઈ અને ગુંદરને સાતળી લેવાનો છે. ગુંદરને બરોબર સાતળવો નહીં તો દાંતમાં ચોંટશે. તો ઘીમાં ગુંદર સતવાઈ જાય એટલે ગુંદરને કાઢી લેવાનો. હવે તેની અંદર આપણે અડદનો લોટ જે તૈયાર કરીને રાખ્યો હોય તે ઉમેરી દેવાનો છે. ડિટેલ રેસીપી તમે મારી ચેનલમાં જોઈ શકો છો, નીચે એરો બટન પર ક્લિક કરીને તે વિડીયો આપેલો છે. તો આવી અવનવી રેસીપી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. લોટ શેકાઈ જાય એટલે તેને ઉતારી અને ચાસણી કરવાની છે. આપણે ગોળ અને ખાંડ બંનેનો બનાવી શકીએ છીએ. તો અહીંયા મેં ખાંડનો અડદિયા પાક બનાવ્યો છે. શેકેલા લોટની અંદર બધી જ વસ્તુ ઉમેરી દેવાની છે. અડદિયાનો મસાલો ઉમેરી દેવાનો છે અને એક સાઈડ મૂકી દેવાનું છે. ચાસણી થઈ જાય એટલે ગરમ ગરમ ચાસણી તેમાં ઉમેરી દેવાની છે. એક વાતનું ધ્યાન રાખવું કે લોટ છે તે હલકો ગરમ હોવો જોઈએ, એકદમ ઠંડો ન હોવો જોઈએ અને ચાસણી ગરમ હોવી જોઈએ. આ રીતે પીસ કરી લેવા અથવા તો ઢગલી કરી લેવી.